ગોઝારી ઘટના બની છે। નેશનલ હાઈવે નંબર 48 પર એક સાથે 3 વાહનો વચ્ચે અકસ્માત સર્જાયો છે। નેશનલ હાઈવે નંબર 48 પર એક ટ્રેલર ચાલકે અચાનક બ્રેક મારતા તેની પાછળ આવી રહેલ આઈસર ટેમ્પો ટ્રેલરમાં ઘૂસી ગયું હતું અને ટેમ્પો પાછળ આવી રહેલ ટ્રક પણ આઈસર ટેમ્પોમાં ઘૂસી ગઈ હતી। ટ્રેલર અને ટ્રક વચ્ચે ટેમ્પો આવી જતા આઈસરના કેબિનમાં કચ્ચરઘાણ થઈ ગયો છે અને આઈસર ચાલકને ગંભીર ઈજાઓ પહોંચતા તેનું ઘટના સ્થળ ઉપર જ મોત નીપજ્યું છે। કોસંબા પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ તેઓ ઘટના સ્થળ ઉપર દોડી આવ્યા હતા અને પોલીસે મૃતદેહને પીએમ માટે મોકલી આપી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। અકસ્માતને પગલે હાઈવે પર ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી। જો કે પોલીસે ભેગા થયેલા લોકોને હટાવી ટ્રાફિક જામ ખુલ્લો કર્યો હતો।